બહેનના લગ્ન થવાના હતા અને આખું ઘર સંબંધીઓથી ભરેલું હતું. કાકાને સૂવાની કોઈ જગ્યા ન મળી, તેથી માએ તેમને મારા રૂમમાં સુવડાવી દીધા. પરંતુ કાકાના મનમાં મારા માટે ખોટા વિચારો હતા. જ્યારે મધ્યરાત્રે રૂમનો પ્રકાશ બંધ હતો ત્યારે કાકા ઠંડીનું બહાનું બનાવીને મારી ચાદરમાં ઘૂસી ગયા, જેના કારણે મારી આંખ ખુલી અને પછી કાકાએ મને ચૂપ રહેવાનું કહ્યું. તેણે કહ્યું, આ બધી વાતો તમને તમારા ઘરના વડીલો કહેશે નહીં અને તને પણ આ ગમશે. પછી આખી રાત જે મારી સાથે ક્યું તે સાંભળીને તમારા હોશ ઉડી જશે. હેલો મિત્રો, આ આકર્ષક વાર્તામાં આપનું સ્વાગત છે. મારું નામ દિવ્યા છે અને હું 18 વર્ષની છું. આ ત્યારની વાત છે જ્યારે મારી મોટી બહેન લગ્ન કરવા જઈ રહી હતી. લગ્નમાં હજી થોડા દિવસો બાકી હતા, પરંતુ લગ્ન અને રસમથી સંબંધિત તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. અમારા સૌથી નાના કાકા પણ અમારા ઘરે આવ્યા હતા. જેમણે હજી લગ્ન કર્યા ન હતા તે બહેનને શગુન અને આશીર્વાદ આપવા આવ્યા હતા. કાકાજી અને માં બેઠા વાત કરી રહ્યા હતા. તેના શબ્દો સાંભળ્યા પછી હું હસવા લાગી અને મને જોઈને બહેન પણ હસવા લાગી, કારણ કે તે મારા હાસ્યનું કારણ જાણતી હતી. જ્યારે કાકા ઊભા થયા અને મારી પાસે આવ્યા ત્યારે દીદી તેના રૂમમાં ચાલી ગઈ. તે જાણતી હતી કે કાકા મને મારા હાસ્યનું કારણ પૂછશે. કાકાજી મારી પાસે આવ્યા અને મારા ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું કે મારી નાની પરી કેમ હસે છે? મેં કહ્યું, કંઈ નહીં કાકા. હું બહેનની વાત સાંભળીને હસી રહી હતી, પણ કદાચ કાકા સમજી ગયા કે અમે બંને કેમ હસી રહ્યા હતા. તેણે કહ્યું, હું બધું જાણું છું. તમારી માં મને મારા લગ્ન વિશે પૂછતી હતી, તેથી તમે બંને હસી રહ્યા હતા. પરંતુ તમે ચિંતા કરશો નહીં, તમારા કાકા ખૂબ જ જલ્દી લગ્ન કરશે. કાકાજી તેના લગ્ન વિશે ખૂબ જ ગંભીર બની ગયા હતા, કારણ કે કોઈ પણ તેના લગ્ન વિશે વાત કરી રહ્યા ન હતા. જ્યારે તે મોટા હતા તેની ઉંમર 35 વર્ષની હતી અને હવે દીદી પણ લગ્ન કરવા જઈ રહી હતી, જે તેનાથી ખૂબ નાની હતી. કાકાજીએ મારા ખંભા પર જે રીતે હાથ મૂક્યો હતો મને ખૂબ વિચિત્ર લાગ્યું, તેથી જ મેં તેનો હાથ છોડાવ્યો અને મારા રૂમમાં ગઈ. મિત્રો, હું મારા પરિવારની સૌથી નાની અને પ્રિય પુત્રી હતી. મારા માતા અને પિતાએ મને ખૂબ લાડથી પાડી હતી અને મને ખબર ન હતી કે આટલી નાની ઉંમરે પણ કોઈ મારી સાથે આવું કંઈક કરી શકે છે. તે જાન્યુઆરીનો મહિનો હતો અને ખૂબ જ ઠંડી હતી. તેઓ શિયાળાના દિવસો હતા અને બહેનના લગ્ન પણ શિયાળાના દિવસોમાં જ થવાના હતા. બહેનના લગ્ન માટેની તૈયારીઓ પણ ચાલી રહી હતી અને તે જ સમયે મારી શાળા પણ ચાલી રહી હતી. સામાન્ય રીતે મારી બહેન મને શાળાએ છોડવા જતી હતી, પણ તેના લગ્નને કારણે મેં મારા પિતા સાથે જવાનું શરૂ કર્યું. પપ્પા ક્યારેક મોડા થતા હતા અને મારી માતાને સ્કૂટી કેવી રીતે ચલાવી તે ખબર ન હતી, તેથી તેના સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. એક દિવસની વાત છે કે હું શાળાએ જવા માટે તૈયાર થઈને હોલમાં આવી. પછી પપ્પાનો અવાજ બાથરૂમમાંથી આવ્યો, દિવ્યા, અડધા કલાક રાહ જો, હું તૈયાર થઈને આવું છું. બાબાની વાતો સાંભળીને મને ખૂબ ગુસ્સો આવતો હતો. મેં મારા પપ્પાને કહ્યું, તમે મને દરરોજ મોડું કરાવો છો. જ્યારથી તમે મને શાળાએ લઈ જાવ છો ત્યારથી દરરોજ મોડું થાય છે અને મને મારા શિક્ષક પાસેથી દરરોજ સજા મળે છે. હજુ અમે વાતો કરતા જ હતા કે કાકા આવ્યા અને કહ્યું, દિવ્યા, જો તને કોઈ સમસ્યા ન હોય તો આજે હું તને છોડી દઉં છું. કાકાએ એટલું કહ્યું હતું કે પપ્પાએ તરત જ તેને ચાવી પકડાવી અને કહ્યું, અરે દિવ્યાને સમસ્યા કેમ હશે? આ ચાવી લે અને તેને શાળાએ છોડી દે. પપ્પાનું કામ તો સરળ બની ગયું હતું. કાકાજીએ ઝડપથી સ્કૂટીને બહાર કાઢી અને મને શાળા છોડવા માટે નીકળી ગયા. મારી શાળા સવારે 7 વાગ્યાની હતી અને આજે હું ઘણા દિવસો પછી યોગ્ય સમયે શાળાએ જતી હતી. કાકાજી ખૂબ જ ઝડપથી સ્કૂટી ચલાવી રહ્યા હતા. હું રોજ મારા પિતાને પકડી રાખીને અને તેની પાછળ બેસતી, પણ આજે હું તે કરી શકી નહીં કે કાકાજી સાથે આવું કંઈક કરવું મને વિચિત્ર લાગ્યું. હું ખૂબ જ ઠંડી અનુભવી રહી હતી અને થોડો દૂર ચાલ્યા પછી કાકાએ મારો હાથ પકડ્યો અને તેની કમરમાં મૂક્યો અને કહ્યું, દિવ્યા, હું તમારો અવાજ સાંભળી શકું છું. શરમાવ નહીં, તું મને પકડીને આરામથી બેસી શકે છે. જો કે કાકાએ મને આવું કરવાનું કહ્યું હતું, પરંતુ હજી પણ હું તેમને પકડી રહી ન હતી. પછી અચાનક કાકાએ જોરથી બ્રેક લગાવી અને હું તેના પર પડી.
હું તેમના પર પડી ગઈ તો તેને મારા બંને હાથ પકડીને તેની કમર પર લાવી દીધા અને કહ્યું, દિવ્યા, હું ફરીથી કહું છું કે જો તમને ઠંડી લાગી રહી છે તો મને પકડો અને બેસો. હું ખૂબ જ ઠંડી અનુભવી રહી હતી અને હું તે સહન કરી શકી નહીં, તેથી મેં તેમને પકડી લીધા. તે દિવસે હું કાકા સાથે માની ગઈ હતી, પરંતુ કદાચ આ મારી સૌથી મોટી ભૂલ હતી. મેં તેના મુદ્દા પર વધારે ધ્યાન આપ્યું ન હતું, પરંતુ તે દિવસથી તેણે મારી સાથે જુદી જુદી રીતે વર્તવાનું શરૂ કર્યું. તે દિવસે કાકા જ મને પાછા લઈ જવા આવ્યા હતા. પાછા ફરતી વખતે તેણે મને કહેવાનું શરૂ કર્યું કે મારે મારો હાથ તેમની કમર પર મૂકવો જોઈએ, પરંતુ તે સમય સુધીમાં તડકો આવી ગયો હતો તો ઠંડી લાગતી ન હતી. તેથી મેં સ્પષ્ટ ઇનકાર કર્યો. તે દિવસથી કાકા દરરોજ શાળાએ આવવાનું શરૂ કર્યું. ધીરે ધીરે મારા માટે તેમને પકડવાનું સામાન્ય હતું. પહેલા મારી માતા મારા વારમાં તેલ લગાવી અને સારી ચોટી બનાવી દેતી અને મને શાળાએ મોકલતી, પરંતુ દીદીના લગ્નને કારણે તે મારા પર સંપૂર્ણ ધ્યાન આપી રહી ન હતી. છેલ્લા કેટલાક દિવસોથી મેં એક ચોટી બાંધીને શાળાએ જવાનું શરૂ કરી દીધું હતું અને શાળાએથી પાછા ફરતી વખતે મારા બધા વાર અસ્તવ્યસ્ત થઈ જતા હતા. તે દિવસે હું ઘરે આવી ત્યારે મેં પહેલા મારો સ્કૂલનો ડ્રેસ બદલ્યો અને મારા વાળ ખોલ્યા અને અરીસા સામે બેઠી મેં મારી માતાને કહ્યું, માં, મારા વાળમાં તેલ નાખીને ચોટી બનાવો. મમ્મીએ કહ્યું, દિવ્યા, અત્યારે નહીં, મારે તારી બહેન સાથે બજારમાં જવું છે. આ કહીને મમ્મી બજારમાં ગઈ. પછી કાકા મારા રૂમમાં આવ્યા અને કહ્યું કે દિવ્યા, તમારી માતા જે કરી રહી નથી, હું તે કરી આપું છું. કાકાજીની આંખોએ મને અસ્વસ્થ બનાવવાનું શરૂ કર્યું, તેથી મેં તેની મદદ લેવાનો ઇનકાર કર્યો, પરંતુ તેને મને પલંગ પર બળજબરીથી બેસાડી અને મારા વાર પર તેલ લગાડવાનું શરૂ કર્યું. જ્યારે તે તેલ લગાડી રહ્યા હતા ત્યારે અચાનક મને મારી પીઠ પર તેના હાથનો સ્પર્શ લાગ્યો, જે મને ખૂબ જ વિચિત્ર લાગ્યું. મેં તેને કહ્યું, કાકા, તમે મારા વારમાં તેલ લગાડી રહ્યા હતા, તો પછી તમે મારી પીઠને સ્પર્શ કેમ કરવાનું શરૂ કરી દીધું? કૃપા કરીને તમારો હાથ દૂર કરો, મને તે બિલકુલ ગમતું નથી. મને સાંભળીને તે હસવા લાગ્યા, પણ તેણે પોતાનો હાથ હટાવ્યો નહીં. મેં તેનો હાથ દૂર કર્યો અને મારા રૂમમાંથી બહાર આવી. તે પછી કાકા પણ મારી પાછળ દોડી આવ્યા અને તેણે મારો હાથ પકડ્યો. તે જ સમયે અમારા ઘરમાં કામ કરતી રીના આંટી અંદર આવ્યા અને તેમને જોઈને કાકા તરત જ મારો હાથ છોડીને ચાલ્યા ગયા. કાકાજીની આ હરકતથી મને ખૂબ ગુસ્સો આવ્યો હતો. મારો ગુસ્સો ભરેલો ચહેરો જોઈને આંટીએ મને પૂછ્યું, દિવ્યા, દીકરાને શું થયું? હું સમજી શકી નહીં કે મારે તેને શું કહેવું જોઈએ અને પછી હું મારા રૂમમાં આવી. મારા ગયા પછી રીના આંટીએ કાકાને પૂછ્યું કે દિવ્યા કેમ ગુસ્સે છે? કાકાજીએ કહ્યું કે આજે શાળામાંથી પાછા આવતા મેં તેને ચિપ્સ લઈ આપી નથી, તેથી જ તે મારી સાથે ગુસ્સે છે. કાકાજી તેની ખોટી વાત છુપાવવા માટે જૂઠું બોલી રહ્યા હતા, તેથી તે મને કોઈની સાથે વધુ વાત કરવા દેતા નહીં. રીના આંટી તેના બધા કામ પૂરા કર્યા અને તેના ઘરે ગયા અને હું પણ ખોરાક ખાધા પછી મારા રૂમમાં આવી. મમ્મી અને દીદી હજી પાછા ફળ્યા ન હતા. હું મારા રૂમમાં સૂતી હતી. મારી પાસે એક અલગ રૂમ હતો, જે ખૂબ મોટો ન હતો. ત્યાં 2 લોકો માટે રહેવાની જગ્યા હતી. હું મારા રૂમમાં પુસ્તકો વાંચતી હતી. પછી મેં કોઈના પગલાઓનો અવાજ સાંભળ્યો. મેં ઝડપથી મારા રૂમની લાઇટ બંધ કરી અને સૂઈ ગઈ, કારણ કે હું જાણતી હતી કે ઘરે મારા અને કાકા સિવાય બીજું કોઈ નથી. મેં સૂવાનું નાટક કરવાનું શરૂ કર્યું. પછી કાકા મારા રૂમમાં આવ્યા અને પછી મારા રૂમની લાઇટ ચાલુ કરી. પછી મારું નામ બોલાવવાનું શરૂ કર્યું. જ્યારે હું જાગી નહીં ત્યારે તેને મારી ચાદર કાઢીને ફેંકી દીધી. હું તેની આ ક્રિયાથી ખૂબ ગુસ્સે થઈ. મેં કહ્યું, તમારી હિંમત કેવી રીતે થઈ મને ખોટી રીતે સ્પર્શ કરવા અને મારી સાથે આવું વર્તન કરવાની? તે ખૂબ શાંત થઈ ગયા અને કહ્યું, દીકરા, તે સમયે હું તારી સાથે ખોટી હરકત કરતો ન હતો. તારા કેટલાક વાર તારા ફ્રોકના ચેનમાં ફસાઈ ગયા. હું ફક્ત તેને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તમે ગુસ્સે થયા અને બહાર ગયા. તે સમયે મને લાગ્યું કે કાકા બરાબર કહે છે. મેં કહ્યું, ઠીક છે, પરંતુ તમે અહીં શું કરી રહ્યા છો? તેણે કહ્યું, હું હમણાં જ તમારી સાથે વાત કરવા આવ્યો છું, કારણ કે મેં ઘરમાં બધું જોયું છે કે આ લોકો તમારી દીદીને વધુ મહત્વ આપે છે. કોઈ તારી સાથે વાત કરતું નથી. આજે મેં જોયું કે જ્યારે તમે તમારી માતાને વાળમાં તેલ નાખવાનું કહ્યું
ત્યારે તે બજાર ચાલી ગઈ. લગ્નની તૈયારીઓ પણ જરૂરી છે, પણ દરેકને પણ જોવું જોઈએ કે ઘરની બીજી પુત્રી પણ છે જેને પણ કાળજીની જરૂર છે. હું અન્યાય સહન કરી શકતો નથી. મેં જોયું છે કે તારામાં કોઈ ધ્યાન આપતું નથી, પરંતુ તું ચિંતા ન કર, હું હંમેશા તારી સંભાળ રાખીશ, અને જો હું ન આવ્યો હોત તો તારી સંભાળ રાખવા માટે કોઈ ન હોત. કાકાના શબ્દોમાં સત્ય હતું. હું પણ વિચારી રહી હતી કે દરેક મારી બહેનના લગ્નમાં વ્યસ્ત હતા. મારા અભ્યાસ અને ખોરાક પણ જરૂરી હતા, પરંતુ મારામાં માતા પિતા આ બધું ભૂલી ગયા હતા. મને મારા કાકાની ચિંતા કરવાનું ગમ્યું, કારણ કે ઘણા દિવસો પછી કોઈએ મારા વિશે કંઈક વિચાર્યું. મેં તેમને ગળે લગાવ્યા અને તેઓએ મને ગળે લગાવ્યા. મેં તે દિવસ પછી તેની સારી વિચારસરણી માટે તેમનો આભાર માન્યો, અને તેથી જ મારા મગજમાં કાકાની સારી છબી હતી. હવેથી જ્યારે પણ હું ઘરે આવતી, કાકા મને પ્રેમથી સ્વીકારતા અને મને તેના હાથથી ખવડાવતા. તે મને તેનો મોબાઈલ ફોન પણ ઉપયોગ કરવા દેતા હતા, તેથી કાકા મારા ફેવરિટ બની ગયા. એક વખત હું કાકાનો મોબાઈલ જોઈ રહી હતી ત્યારે માં મારા રૂમમાં આવી અને મારા હાથમાંથી ફોન લઈ અને ગુસ્સે થવા લાગી. હું પણ ગુસ્સે થઈ ગઈ. મેં કહ્યું, જો હું થોડા સમય માટે મોબાઈલનો ઉપયોગ કરું છું, આમાં શું ખોટું છે? અને કોઈપણ રીતે તમે ભૂલી ગયા છો કે તમારી એક હજી પુત્રી છે. તે દિવસે મેં મારી માતા સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું, અને મેં મારા કાકા સાથે વધુ સમય પસાર કરવાનું શરૂ કર્યું. મને લાગ્યું કે કાકા મારા મિત્ર છે, પણ તે મારી સાથે કેવી હરકતો કરી રહ્યા હતા મને તેના વિશે કોઈ ખ્યાલ ન હતો. એક દિવસ શાળાની રજાને કારણે હું સવારે 10 વાગે જાગી. જ્યારે હું બહાર આવી તો બધા નાસ્તો કરી તેના કામ પર ચાલ્યા ગયા હતા, અને ઘરમાં હું અને કાકા જ હતા. હું પણ નાસ્તો કરી અને સ્નાન કરવા ગઈ હતી. સ્નાન કર્યા પછી હું મારા રૂમમાં આવી તો કાકા પણ મારા રૂમમાં બેઠા હતા. તેમને સામે જોઈ અને હું પડદાની પાછળ છુપાઈ ગઈ અને કાકાને કહ્યું, કૃપા કરીને હું થોડા સમય માટે બહાર જાઉં. હું કપડાં બદલીને આવું છું. પણ કાકાએ મારી એક સાંભળીને તેઓએ મારો હાથ પકડ્યો અને મને પડદામાંથી બહાર કાઢી. તેણે કહ્યું, દિવ્યા દીકરા, તે તને પહેલેથી જ કહ્યું હતું ને કે તને મારાથી શરમાવાની જરૂર નથી. તું મારી દીકરી જેવી છો. શું તમે મને પોતાનું માનતા નથી? જો તને મારા પર વિશ્વાસ ન હોય તો રહેવા દે. હું કંઈક વિચારીને તેમની સામે બેસી ગઈ. તેણે મારા ભીના વારમાં દાંતીઓ કરવાનું શરૂ કર્યું, પરંતુ તેના હાથ એવી રીતે આગળ વધી રહ્યો હતો કે મને પરેશાની લાગવા લાગી. કાકાની મદદ લેવાય તે માટે મને હવે શરમ આવી ગઈ. મેં કહ્યું, કાકા હવે તમે રહેવા દો. આ પછી હું ઊભી થઈ અને ચોટી બનાવવા લાગી. મને ચોટી બનાવતી જોઈને કાકા મારી સુંદરતાની પ્રશંસા કરવા લાગ્યા અને મને ઉપરથી નીચે સુધી જોવાનું શરૂ કર્યું, જે મને ખૂબ જ વિચિત્ર લાગ્યું. હું વારંવાર તેને મારા રૂમમાંથી બહાર જવાનું કહેતી હતી, અને તે મારું સાંભળતા ન હતા. મને લાગ્યું કે તેની આંખો મારા માટે ખોટી છે. હું તેની આંખોથી ડરતી હતી. પછી અચાનક મારા પિતાનો અવાજ બહારથી આવ્યો. કાકા તેનો અવાજ સાંભળ્યા પછી તરત મારા રૂમમાંથી બહાર ગયા. આ પછી એક અઠવાડિયું વધુ પસાર થયું અને મહેમાનો વધુ આવવા લાગ્યા. મહેમાનોની સંખ્યા વધી ગઈ હતી અને તે બધાના બેગ મારા રૂમમાં રાખવામાં આવ્યા હતા. તે રાતે માં કાકાને મારા રૂમમાં સુવડાવવા આવી. તેને મને કહ્યું કે દિવ્યા દીકરા, બહાર હોલમાં મહેમાનો સૂઈ રહ્યા છે અને બધા રૂમ પર ભળેલા છે. તમે એક રાત માટે કાકાને રૂમમાં સુવડાવી શકો છો. બહાર ખૂબ જ ઠંડી હતી, તેથી મેં કાકાને મારા રૂમમાં કંઈ પણ વિચાર્યા વિના સૂવા દીધા. પરંતુ મને ખબર નહોતી કે તે રાત્રે કાકાજી મારી સાથે શું કરશે. કાકાજી રાતે મારી પાસે આવ્યા અને તેની પોતાની ચાદર હોવા છતાં મારી ચાદરમાં ઘૂસી ગયા. આ પછી અમે બંને સૂઈ ગયા. મધ્યરાત્રે મને લાગ્યું કે કોઈ મારી ચાદર ખેંચવાનો પ્રયાસ કરી રહ્યું છે. પછી કાકાએ કહ્યું કે દીકરા, હું ખૂબ જ ઠંડી અનુભવું છું. શું તમે તમારી ચાદર મારી સાથે શેર કરી શકો છો? મેં દયા કરી તેને મારી ચાદરમાં સુડાવી દીધા. મારી આંખ લાગી તો અચાનક તેને મારા ગળા પર જોરથી બટકું ભરી દીધું, જેથી મેં જોરથી બૂમ પાડી અને ત્યાંથી જવાનો પ્રયાસ કરી રહી હતી. પરંતુ કાકા મને બિલકુલ જવા દેતા ન હતા. તેણે કહ્યું કે દિવ્યા, ફક્ત હું આ ઘરમાં તારી સંભાળ રાખી શકું છું. હવે તમે મોટા થઈ ગયા છો અને મોટી છોકરીઓને એક અલગ પ્રકારની ચોકલેટ આપવામાં આવે છે.
જે હું હવે તને આપીશ તારું કુટુંબ તને આ બધું કહેશે નહીં, તું માત્ર ચૂપ રહે અને આનંદ કર. કાકાની વાતો મને બરાબર લાગી નહીં. મને લાગ્યું કે તે કંઈક ખોટું કરશે. હું તેમને આગળ ધકેલવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ તેઓએ મારું મોં બંધ કરી દીધું હતું. હું સમજી રહી હતી કે તે શું ઈચ્છે છે, તે શું માંગે છે. પછી મેં તેના હાથ પર બટકું ભર્યું જેથી તેનો હાથ મારા મોંથી આગળ હટી ગયો અને મેં મોટેથી ચીસો પાડવાનું શરૂ કર્યું. કદાચ મારી બહેન સુધી મારી ચીસ પહોંચી હતી, તેથી મારી બહેન મારા રૂમમાં દોડી આવી અને કાકાને મારી નજીક જોતા તે સમજી ગઈ. હું ભાગી અને મારી બહેનને ગળે લગાવી. મેં કહ્યું, દીદી. તેણે કહ્યું, દિવ્યા, તારે કંઈ પણ કહેવાની જરૂર નથી. બધું સમજી ગઈ છું. જ્યારે કાકા તારા રૂમમાં આવ્યા ત્યારે જ મને શોક થયો, પણ માને કારણે મેં કંઈ પણ કહ્યું નહીં. મમ્મી દીદીને મૌન રહેવા માટે કહેતી હતી, પરંતુ દીદીએ ક્રોધમાં કહ્યું, મમ્મી હવે મારું મોં બંધ ન કરો, જેમ થોડા વર્ષો પહેલાં કર્યું હતું. જ્યારે મેં મારી બહેન તરફ જોયું ત્યારે તેણે કહ્યું કે હા દિપ્યા, થોડા વર્ષ પહેલાં એક મહેમાને મારી સાથે પણ આવું કર્યું હતું, પરંતુ જ્યારે મેં આ વિષયમાં સાથે વાત કરી ત્યારે તેણે મારું મોં બંધ કરી દીધું. મેં મારા માટે અવાજ ઉઠાવ્યો ન હતો, પરંતુ હું મારી બહેન સાથે અન્યાય નહીં થવા દઈશ. જે લોકો બીજાની બહેનો પર ખરાબ નજર રાખે છે તેઓને તો સજા થવી જોઈએ, કારણ કે આવા લોકો ફક્ત બહાર જ નહીં પણ આપણા પોતાના ઘરોમાં પણ હોય છે. ત્યારે માએ દીદીને અટકાવવાનો પ્રયાસ શરૂ કર્યો અને કહ્યું કે દીકરા, જો આ સમાચાર બહાર ફેલાશે તો પછી ભવિષ્યમાં દિવ્યાના લગ્નમાં સમસ્યાઓ થશે, અને મેં તને તારા માટે શાંત રહેવાનું કહ્યું હતું ને. જો લોકોને ખબર પડે કે કોઈ છોકરી સાથે આવું થયું છે તો તે છોકરી સમાજમાં ખરાબ નજરે જોવામાં આવે છે. માની વાત સાંભળીને દીદી વધુ ગુસ્સે થઈ ગઈ અને તેને કહ્યું, શિક્ષિત માતા પિતાને કારણે છોકરીઓ પર અત્યાચાર થાય છે અને છોકરીઓને શાંતિથી તે બધું સહન કરવું પડે છે. આ કેવો ન્યાય? જેની સાથે ખરાબ થયું તે ચૂપ રહીને ઘરમાં બેસે અને જેને આવું કર્યું તે મજાથી બહાર ફળે. આજે ભગવાનની કૃપાથી દિવ્યા સાથે કંઈ ખરાબ થયું નથી, પરંતુ જો કંઈક ખરાબ થયું હોય તો પણ તમે આમ જ કરોત. આ સમાજમાં મૌન અને અત્યાચારનો ભોગ બનેલી છોકરીઓને ખરાબ આંખોથી જોવામાં આવે છે, તેથી આવું કરનારને સમાજમાં કરવા ફરવાનો કોઈ અધિકાર નથી. તમે મારી માં છો, પણ હજી પણ હું તમારા વિચારો સાથે સહેમત નથી. હું આ જાનવર સામે ફરિયાદ નોંધાવી શકી. આ વખતે પપ્પાએ પણ અમને સાથ આપ્યો અને બાકીના સંબંધીઓએ પણ બહેનની વાત સમજી ગયા. બધાએ કાકાને સજા આપવાનું કહ્યું હતું. માં પણ સમજી ગઈ કે તે જૂની વિચારસરણી સાથે જીવતી હતી. કાકાએ મને તેની મીઠી મીઠી વાતો સાથે મારા પરિવાર સામે ઉશ્કેલ પ્રયત્ન કર્યો. તે સમયે તો હું આ માણસનો વાસ્તવિક હેતુ સમજી શકી નહીં, પરંતુ છેવટે મારા પરિવારે મને સાથ આપ્યો. ખરેખર માએ તેની પુત્રીને મોટી થતાં સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શ વિશે સમજાવવું જોઈએ, પરંતુ કેટલાક માતા પિતા તેના વિશે વાત કરવામાં સંકોચ કરે છે અથવા તેમની પાસે તેના વિશે યોગ્ય માહિતી નથી. આજના સમયમાં આવા લોકોથી સાવધાન રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આવા લોકો ઘણીવાર આપણી નજીક હોય છે. તો જો તમને સ્ટોરી પસંદ આવી હોય તો વિડિયો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.